વિશ્વામિત્રી કમિટીના પર્યાવરણ એક્સપર્ટ રોહિત પ્રજાપતિ, નેહાબેન અને તેમની સાથેના તજજ્ઞોએ આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાથે એક ચર્ચા કરી છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં ચર્ચા વિચારણા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી છે. સાથે જ તેઓ રિપોર્ટ પણ સુપ્રત કર્યા છે. ચર્ચાના અંતે રોહિત પ્રજાપતિએ મીડિયા સમક્ષ માહિતી આપી છે. હાલ 211 जो रूल लेवल है 31 ऑगस्ट સુધી એ મેન્ટેન કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. ગઈકાલે 21.45 હતો એટલે 0.45 કાઢવાનું અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે અને આપણે પંપ જરૂરત પડે તો પમ્પ્સ પણ એક્ટિવેટ કરી શકાય એવા પરિસ્થિતિમાં છે. હાલ એવા ચિંતાજનક સ્થિતિ નથી કારણ કે વિશ્વામિત્રીમાંથી આજવામાંથી જે પાણી નીકળે છે એ સેફ ઝોનમાંથી જ નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે 11.5ની લેવલમાં આપણે કોટા બ્રિજની આજુબાજુ જઈ રહ્યા છે. એટલે અત્યારે હાલ ચિંતાજનક સ્થિતિ નથી અને આપણે વોટર લોગિંગ સ્પોટ્સમાં પણ આપણે ટીમ્સ ફિલ્ડમાં છે, ડીવોટરિંગ પણ કરી રહ્યા છે. ઘણા બધા અંડરપાસીસમાં પણ પાણી જે કોગ્યુલેટ થાય છે એને પણ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડ્રેનેજીસને પણ અત્યારે નીકળવાનું કામગીરી ચાલુ છે. એટલે વીએમસી સિટીમાં પૂલ ના આવે, સિટીમાં વધારે પ્રોબ્લેમ ના આવે એના માટે કટિબદ્ધ છે અને કામગીરી સતત પ્રયત્નો આપણે ચાલી રહ્યા છે. ગાર્ડન કટિંગના ટીમ, પ્રિવેન્શન્સના ટીમ, ડ્રેનેજના ટીમ એ પણ કરી રહ્યા છે અને 2 દિવસ પછી એક પાણીનું સમસ્યા માટે પણ એક શટડાઉન અમે લેવાનું પ્લાનિંગ કર્યું છે જુલાઈ 30 તારીખે. એ લઈને જે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોન માટે જે પ્રોબ્લેમ છે એને સોલ્યુશન લાવવા માટે જ આ શટડાઉન લઈ રહ્યા છે. આ મીટિંગ અમે માંગેલી વિશ્વામિત્રી કમિટી તરીકે. અમે 20 તારીખે અમારો બીજો રિપોર્ટ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનને સબમિટ કર્યો છે અને એની કોપી બધા અધિકારીઓને એટલે કોર્પોરેશનમાં આપી છે, કલેક્ટર ઓફિસમાં આપી છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર છે એને આપી છે અને એ રિપોર્ટના સંદર્ભમાં અમે વાત કરવા આવ્યા હતા. અને 1 ઓગસ્ટે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનમાં હિયરિંગ છે એટલે 1 ઓગસ્ટ પછી પબ્લિક ડોમેનમાં રિપોર્ટ 2 આવશે અને રિપોર્ટ 3નું પણ કામ લખવાનું ચાલુ છે. અને અમારું મેઇન કામ છે કે અમારે પ્રશ્ન માળખાકીય રીતે હલ કરવો છે, એડહોકલી હલ કરવું નથી કે આજે કંઈ થયું અને હલ કરવો. એટલે એની પ્રોસેસમાં અમે કામ કરી રહ્યા છીએ. એટલે તમે લાઈફ ટાઈમ સોલ્યુશનની વાત કરો છો. રિપોર્ટ 1 સ્ફોટક હતો તો પછી આ રિપોર્ટ 2 અંગે અમે પૂછીએ તો નહીં, કેમ કે પછી ના તમે કેટલું એ મહત્વપૂર્ણ ના એ બહુ જ માહિતી છે અને એ માહિતી આખા વડોદરા શહેરના કામની માહિતી છે. વડોદરા શહેરમાં બીજા મિત્રો આ મુદ્દા પર કામ કરતા હોય એને આ માહિતીનો ઉપયોગ કરવો હોય તો એ કરી શકે. પત્રકારોને પોતે જગ્યા પર જઈને ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ કરવું હોય તો એને પણ કામમાં આવે એવો રિપોર્ટ 2 છે અને ત્રીજો રિપોર્ટ પ્રોસેસમાં છે. આજે મીટિંગમાં શું ચર્ચા કરવાની? અત્યારે અમે રિપોર્ટ 2 જે સબમિટ કર્યો છે એ અને અમારા મગજમાં રિપોર્ટ 3ની જે વાત ચાલે છે એના સંદર્ભનું ડિસ્કશન થયું અને આ મીટિંગ અમે માંગેલી એમની પાસે કે અમારે તમારી સાથે મળવું છે. આવી જ મીટિંગ કલેક્ટર પાસે બી થવાની છે. એક લાસ્ટ સવાલ, આપ સેટિસ્ફાઈડ છો આ જે કામગીરી થાય છે? તમને સરકારે તમને જવાબદારી આપી? ના, સરકારે નહીં. આ સરકારની કમિટી નથી. આ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનની એટલે કોઝી જ્યુડિશિયલ ઓથોરિટીની કમિટી છે અને સરકાર સાથે કોઈ સીધા કમિટી સાથે. આ રિપોર્ટ 2માં તમને મળશે.